ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન. અધ્યક્ષે સૌ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી. લોકો એકબીજા જોડે પેચ લડાવી આનંદ અને ઉત્સાહ માણે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન. અધ્યક્ષે સૌ લોકોને ઉત્તરાયણ પર્વની પાઠવી શુભકામના. લોકો એકબીજા જોડે પેચ લડાવીને આનંદ અને ઉત્સાહ માણે છે. પેચ લડાવતી વખતે કેટલાક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તેવા પક્ષીઓને સારવાર આપીને જીવ બચાવવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ટીમને તે અભિનંદન પાઠવ્યું હતું. સાંજના સમય દરમિયાન પક્ષીઓ ફરી પોતાના માળામાં જાય છે તેવા સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. કરુણા સાગરની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી બદલ સરાહના કરી હતી. પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જે અઠવાડિયા બાદ ફરી આકાશમાં ઉડી શકશે. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. નમસ્કાર મિત્રો, આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે. ખૂબ રંગેચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે, પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે, કપાવાનો પણ આનંદ લેતા હોય છે. પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોડ પણ થતી હોય છે, એમની પાંખો પણ કપાઈ જતી હોય છે. વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા દ્વારા એ જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે. ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા. એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે. કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.